લેસન કરવાનું હે જોડક થાય ભાઈ કાલ હાંજના મંડાણા અહીંયાના લેસનમાં ગમે એ બાના બનાવી નીકળી જાય લેસન નથી કરતા પણ આજે હું હાલજે નહીં બરાબર ને આજ કઈ નથી થતું આજ કઈ નથી થતો ને અહીંયા શ્રીખંડ હે તે ભાઈ શ્રીખંડ ખાઈએ એને હું ભૂખ લઈ ગઈ છે ત્રીજી ચોથી વાર શ્રીખંડ કાઢી જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આપણે શિરામણ કરવું ને લસણ ફોલવા માંડ્યા નકર તો ખાઈ જ નહીં કે ને તું તો એમ કે ને હા એ તો આપણે ખાઈ ને હા નગર એટલે પૈસા ગોતતો હોય હા કથરી મજા આમાં હે મસ્તીનું ઠંડુ ઠંડુ શ્રીખંડ ધીરજભાઈને જીરાવાળું મરચાં ખાવા એને હે ને મામી શાકભાજીની દુકાન ખોલવી હતી વેચવાની પ્રેક્ટિસ કરે હે કેમ વેચી હું ભાંગી લે નહીં ભાઈ આમાં મોડાડીને દઈ દેવાનું જો ભાઈ હોય હાલા તો લઈ લે તું ઓલા એક ભાઈને મારે નળી રાખજે પાણીની ભેગી કાયમ એ હોય ને એના ઉપર પાણી પિચકારી માર્યા રાખવા લ્યો સમજ્યા બોલ બોલ કુછ આપણે દુકાન છે હા દુકાન છે એટલે તું દુકાન છે તે નવી નવી નાઈ ખરાખી હા તું બકાલારી નાખજે તમારા ઘરે બધા હાલવું પડે નહીં હું તમારા ફ્રેન્ડ ડીજે હા તો સ્પીકર નાખીએ સ્પીકર ડીજે આ તો ડીજે ની નાખીએ ડીજે સિવાય વાત નથી ના તું શાકભાજી જ નાખજે તમારા ઘર માટે ફાયદો થાય ના કોથળીની નાખજે કોથળીની કોથળી મૂળ મોર નથી નાખવું એ તો જોતી હોય થામે દુકાને થઈ રાખી છે ને બસ મારે ગોલાની નાખવી જો પસકા રાખવાના બોલાવી દેખી કે ચેરી ખાવા હાટું હા ઓલા ભાઈ કહે કે મારામાં છે ને ચેરી વધારે અને એક વાર છે ને ચેરી મલક લઈ ધરો કરવા જાય સાચી વાત છે ઓકરી જાય અને ગોળો લેવા ગયા તા ને એને એને ભાઈ કહે કે છે ને મારામાં ચેરી છે ને વધારે નાખજો એ ભાઈ કહે છે ને લાવ 10 રૂપિયા અને હું 500 રૂપિયા લઈ ગયો તો ને એને આને કહે કે છે ને જો ઓલા 500 રૂપિયા એની મને લાવીને તો આખું ડબલું દઈ દઉં એવડું ડબલું ભરી ચેરી બસ કે તું એક દી માં અડધી કલાક ના થાય તો ખાઈ તો તે જંગર દીઠું સુધી હા કે દે એક વાર ગયા તા આપણે નગર એ અહીંયા ભાઈ બોલાય નમરે ન કરે અહીંયા વિડિયો કરે મેં હજી પરમાંથી વાયુ બંધાય હું એક જ એ બાજુમાં નદી હે ઈ જ ને મોજુદ જંગલમાં એક જ તો વળલા નથી ને વળલા હતા જોગરા પેલા હાટું કર્યું ને તઈ જો દેવાયતમાં મમન છે વિરેન જેવડો લાગતો અને હું તારા જેવી ત્યાંથી જેમ તઈ હાટું કર્યું ને તઈ 2 વળલા હતા રોપડા જતા ખાલી અને પછી હતા જોગરા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં નહીં સ્વાગત છે આપણા તરફથી નવા વ્લોગમાં તો આજે આપણે સ્વાગત કરી અહીં બપોર પછી અને બપોર પછીના વાગ્યા હે 5-10 મિનિટની વાર હે ભાઈ એટલા બધા વાગી ગયા આપણે વ્લોગ ચાલુ કરી હે ને અત્યારે અમારે બધીને જવું હે મારે મમ્મીને ને મામીને એ લોકોને સાડી જોવી છે તો અહીંયા બાજુમાં જઈએ હે દુકાને તો ફટાફટ પહેલાં અહીંયા જવાનું હે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો ભાઈ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હે અને આગળ થઈ જાય છે અને દુકાને હાડીયું જોવાતી અને ગોપાભાઈ કહે કે હે જો આ ડીજે તારું તું મારો પાકો ભાઈ બધે હો હું કહું આજે આન મારે વેચવું હે વેચી નાખું ને પાકું ને હાલો ભાઈ આજ તાન 100 રૂપિયાનું વેચ 100 ને 400 હા ગમે એમ વેચો પૈસા મારા મફત મારી ગયા હા હા તો મને દઈ દે ને મફતમાં વેચા હો તો મફતમાં ને મારે 500 નું વેચવું પૈસા મારા આને હું 1 રૂપિયો નહીં દઈ એમાં હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો હવે અમારે જવાનું છે દુકાન આ બધાને હાજી જોઈ હતી અને મમ્મા અને 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 કાલ અમે બધા વયા જવાના હઈ અને કે અમે કાલ સુધી બધા વયા જવાના હે તો પછી ગોપો બિચારો એકલો થઈ જવાનો હે
અને આપણા આ ભાઈને ટીંકોરી વગેરે વગર હક થતું નથી. હાલો તો મમ્મીને ને એ લોકોને સાડી લેવાની હતી ને તો અમે ગયા હતા દુકાને, પણ દુકાન હતી બંધ. અને પછી અહીંયા બાજુમાંથી જો અમે શું લીધું, આપણે જે શિવલિંગ ઉપર દરરોજ પાણી ચડાવી હોય ને એના માટે છે ને આપણે એક આ લીધું હે. આમાં શિવલિંગને રાખી શકાય, મતલબ નોર્મલી તો બધા તાંબા પિત્તળના હોય તો વધારે સારું, પણ હવે નથી તો આ ઉપયોગ લેવું પડે ને. અને એક આ હે, આમાં પાણી ભરીને ચડાવવાનું. આ બહુ મસ્ત શેપનું છે, મને તો બહુ જ નું ગમે હે. હા, આપણે જે ઓલું તુલસીએ રાખી હોય ને એ જરાક ઓલું થઈ ગયું હોય, મેં કીધું હવે વાંધો નહીં આ હું લઈ લઈ. આ બહુ મસ્ત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો શોપિંગ કરીએ હવે બધું, આવું બધું લઈ જ્યાં અને દુકાને જાવ તો સાડી જો બતાતા હતી ની બંધ હતી કા. હા બંધ હતી તો પછી રિટર્ન આવી ગયા પાછા અહીંયા. પાછા અને કાલે તો આવે ટાણે આપણે ઘરે હું આપણે ઓલે બુધવારે આવે ટાણે ભારતીબેન ને ઘેર હતા કા. ભારતીબેન ને ઘેર હતા. આજ બુધવાર થઈ ગયો એટલે એક અઠવાડિયું થઈ ગયું હે. અને આવતીકાલે આપણે જવાનું છે ઘરે, એટલે આવતીકાલ નહીં પણ પરમ દિવસેથી તમે બધાને મળ્યો, કેમ કે કાલ રૂંઢા ઢોકળા આપણે જાઉં એટલે પરમ દિવસથી બધા આવીએ વ્લોગમાં. કેમ કે પછી તો આપણા ઘરે બધા આવવાના હે. મગલીબેન આવવાના હે, જે રેગ્યુલર વ્લોગ જોતા હે ને એને ખબર હે મગલીબેન કોણ હે. મારા પપ્પાના ફઈ હે અને બહુ મજા આવે આમ. આપણે ટીવી વાળા ફૂઈ કહીને ઓળખી હઈ એવી રીતે. તો એ આવવાના હે, બહુ જ મજા આવીએ. પછી આપણે નાનકડી એવી ઢીંગલીના કપડાં લેવા જવાનું છે. મારા એ કપડાં લેવાના છે કેમ કે આપણે હોસ્ટેલમાં જવાનું છે. મારા બધો થોડો ઘણો સામાન લેવા જવાનો છે, તો એ બધું લેવા જવાનું છે. અને પછી લાડવા દેવા જવાનું છે. લાડવા દેવા લગભગ બુધવારે જવાનું થાય. આજ બુધવાર છે, સામેના બુધવારે જવાનું થાય. અને આવે એ રવિવાર નહીં, અને એના પછીના રવિવારે મારે જવાનું છે હોસ્ટેલમાં, એટલે કે 31 તારીખે. તો આપણે અત્યારે ગયા હતા ખરીદી કરવા, તો ખરીદી કરીને આવી ગયા. હા, મમ્મીને નીને હાડી તો લેવાની નથી, બીજી નાની મોટી ખરીદી કરી લીધી છે. અને આ બાજુ તમે જોઈ શકો હો મારા વ્રજભાઈ બેઠા છે, એને લેસન નથી કરવું, બરાબર ને? નથી જ કરવું ફાઇનલ ને? હા, ફાઇનલ નથી કરવું, તો બસ ફાઇનલ અમારે એના સરને ફોન કરવાનો બાકી છે. તો બસ હવે ફાઇનલ, હવે હું થાકી ગઈ તારે ફાઇનલથી. કાલના તું ફાઇનલ કરવો, એટલે હમણાં બસ ફાઇનલ હવે અમારે એને સરને ફોન કરવાનો જ છે. અને બાકી બધે અત્યારે નાનું મોટું કામ આલે છે, મારે કરવું હોય એડિટિંગ, એટલે આપણે આ વિડીયોનો કરી દઈએ એન્ડ. મળશું એક કાલના નવા બ્લોગ સાથે, કેમ કે કાલ તો આપણે પછી ઘરે જવાના હોય, એટલે અહીંયા તમે મળ્યો બધાને. મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.